પાલનપુર કેનાલ રોડ પર આવેલા સ્કાય ઓન રેસિડેન્સીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। ત્યારે નવરાત્રિના 5મા નોરતે સ્કાય ઓન રેસિડેન્સીમાં નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકો માના ગરબે રમતા દેખાયા હતા। તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે નવલી નવરાત્રિનું 5મું નોરતું છે। અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે પહોંચી છે પાલનપુર કેનાલ રોડ પરના શાંતરમ સ્કાય વનની અંદર છે। અહીંયા મોટી સંખ્યામાં સોસાયટીવાસીઓ રેસિડેન્સીના લોકો અત્યારે ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને ઘરમાં રમવા માટે થનગની રહ્યા છે। આપ અત્યારે અવાજ પણ સાંભળશો। અત્યારે જે અહીંયા લોકો ઉપસ્થિત થયા છે તેમને મળીએ। લતા પ્રજાપતિ। કેવું લાગી રહ્યું છે રમવાનું? મજા આવે છે, સારું લાગે છે। 2 વર્ષ પછી આ છે? હા, 2 વર્ષ કોરોના પછી આવ્યા છે। વૈશાલી પ્રજાપતિ।
રમવાનું સારું લાગે છે 2 વર્ષ પછી સોસાયટીમાં બહાર એ પણ કૃપાલી શાહ. બસ આ અમારા ત્યાંની નવરાત્રિ એટલે જાણે ઘરની અંદર બધા પોતાના ફેમિલી જોડે જ રમીએ છીએ અને ખૂબ જ ઉત્સાહ છે ને બધામાં જ જાણે કે 2 વર્ષ પછી કરી રહ્યા છે તો જાણે બધાને આમ એટલો ઉત્સાહ છે કે બધાના મોઢા પર જ દેખાય છે. દાંડિયા રસ, દોડિયા, ગરબા અને ડાન્સ છેલ્લે. દિશા રાઠોડ. થેન્ક યુ. પહેલાં હું બહાર રમવા જતી હતી, વલસાડ રહેતી હતી ત્યારે, પણ મને પહેલેથી શોખ છે નવરાત્રિનો. સોસાયટીમાં ઓબ્વિયસલી. અમને તો સોસાયટીમાં જ ગમે છે. અમારી સોસાયટીમાં આટલું સરસ આયોજન કરે છે અને અમે લોકો એમને ફૂલ સપોર્ટ કરીએ છીએ. હા, અને લોકોને પણ સંદેશો આપીએ કે તમે પણ શહેરી ગલીની જ ગરબાઓને મહત્ત્વ આપો એમ. સોસાયટીમાં જ મજા આવે છે. દીપ્તિ નાયક. બસ એ જ કે અમે આ નવરાત્રિની આખા વર્ષથી રાહ જોતા હોઈએ છીએ અને 2 વર્ષના લાંબા પેન્ડેમિક સિચ્યુએશન પછી જ્યારે નવરાત્રિ આજે ઉજવવામાં આવી રહી છે તો અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. જય માતાજી. શૈલા. બહુ સરસ લાગે છે. નવરાત્રિ રમવાની મજા આવે છે. સોસાયટીમાં જ રમે. મિત્રો ખરેખર સાચી વાત છે, સોસાયટીમાં જ રમવું જોઈએ કારણ કે બહાર જાય તો ગમે ક્યારે રસ્તામાં આપણે આવતો અકસ્માત કે પછી મસ્કરી પણ થાય, પરંતુ સોસાયટીમાં રમતા હોય તેમાં કોઈને ટેન્શન નથી. પરી કેટલું ભણો છો? ચોથામાં જોતામાં કેવડા ગરબા રમવા શું મજા આવે? દાંડિયા રસ કે પછી દોડિયા? દોડિયામાં. કેવી રીતે રમતો? કેવી રીતે સ્ટાર્ટ કેવી રીતે કરે? દોડિયામાં રમવો જોઈએ. હા હા, રમતો કેવી રીતે રમે? પહેલા ફલક. હા, કેટલો અભ્યાસ કરો? 6ઠું ધોરણ. એમ? તમને પણ દોડિયા રમવો ગમે? કેવી રીતે રમવું? અને કયો સ્ટેપ કહેવાય? નથી ખબર એ. હિયા. હા, શું કહેવા માંગો છો? હા હા, કયા સ્ટાન્ડર્ડમાં છો? 4th. કેવું લાગે છે? સારું લાગે છે. હા, 6th સ્ટાન્ડર્ડ. કઈ સ્કૂલ? ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. શું ગરબા રમો કે દોડિયા? દોઢિયા. અનિલભાઈ શાહ. ગરબા જે રમાડીએ શું કહેવા માંગો છો? અમારી સોસાયટીમાં ગરબા દર વખતે આટલા સુંદર જ થાય છે અને એનો આગળ અમે એટલા સારા કરતા રહીશું. મિતાંગ શાહ. અમારી સોસાયટીમાં જે ગરબા થાય છે ને એટલા ઉત્સાહ અને આનંદથી થાય છે ને કે અમારા સોસાયટીની બહાર કોઈ જવું જ નથી પડતું હતું ને વગર કંઈ એટલો બધો જુસ્સાથી આ પબ્લિક આવે છે ને કે આ ગોકુળધામ જેવી સોસાયટી જ થઈ ગઈ છે. સાંતવંશ કહેણ મિત્રો, ગોકુલધામ જેવી સોસાયટી તે લોકો કહી રહ્યા છે કારણ કે 2 વર્ષ દરમિયાન કોરોનામાં કોઈ તહેવાર નથી ઉજવણી. અત્યારે ખૂબ જ મોટા પ્રમાણની અંદર અહીંયા નાનેરાથી માંડી અને મોટેરા સુધીના લોકો અત્યારે ગરબે રમવા માટે થન કરી રહ્યા છે કારણ કે આજે 5મું નોરતું છે. માટે હું પ્રકાશવાળા, સુરત.